શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ નકામી કુર્તી પડેલી છે, પણ આ કુર્તી તમે કોઈને ડોનેટ નથી કરી શકતા કે નથી તમે તેને વાસણવાળાને આપી શકતા એવી કન્ડિશનમાં છે અને તમારે એ કુર્તી સાથે ખૂબ લગાવ છે, તો આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ કુર્તીનો ખૂબ જ સુંદરનો રિયુઝ આઈડિયા. ઘણી વખત કુર્તી આપણને એટલી પસંદ હોય છે કે તે તૂટી જાય ને તો પણ આપણે પહેરે જ રાખીએ છીએ. તો આટલી સુંદર કુર્તીનો ફ્રેન્ડ્સ આપણે ખૂબ જ સુંદરનો રિયુઝ આઈડિયા જોવાના છીએ. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, આ રીતે પોણી સ્લીવનું છે એટલે આપણે તે કુર્તીની સ્લીવ છે તે કટ કરી લઈશું. કુર્તીને આપણે પલટાવી લેવાની છે અને જે બંને સાઈડ જોઈન્ટ કરેલી છે ત્યાં આપણે કટ લગાવી દેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે કટ લગાવી દેશો ને એટલે બંને પાર્ટ છે તે અલગ અલગ થઈ જશે. હવે જે આગળ વર્કવાળો ગળાનો પાર્ટ છે તે પાર્ટનો આપણે યુઝ કરવાનો છે, એટલે તેને આપણે એમનેમ જ રહેવા દેશું. આ કુર્તી 2 વર્ષ જૂની છે પણ એટલી સરસ તેનું ફેબ્રિક છે ને ફ્રેન્ડ્સ કે આપણને એવું થાય કે તેને પહેર્યા જ કરે, પણ 2 વર્ષ પછી આપણે તેને ડિસ્કાર્ડ કરી દીધી છે. તો હવે તેમાંથી આપણે ખૂબ જ સુંદરની એક વસ્તુ તૈયાર કરવાની છે. તો આ રીતે આપણે ફ્રન્ટનો ભાગ લઈ લીધો છે, તમે અહીંયા જોઈ શકો છો. નાયરા કુર્તી છે ફ્રેન્ડ્સ એટલે આ રીતનું થોડું કાપડ વધારે છે ત્યાં આપણે સિલાઈ કરી દઈશું, પણ એમનેમ કુર્તી હોય ને તો તમારે આ સિલાઈ કરવાની પણ કાંઈ જ જરૂર નથી. અને જે સ્લીવનો પાર્ટ છે ત્યાં આપણે થોડું ફેબ્રિક કટ કરીને આ રીતે સરસ સિલાઈ કરી દેવાની છે. કુર્તીનો પાછળનો ભાગ હતો ને ત્યાંથી આપણે થોડું ફેબ્રિક કટ કરી લેવાનું છે, જેથી આપણે તેનું એક સરસ એવું પોકેટ રેડી કરી શકીએ. અને આ રીતે કુર્તીને સરસ આપણે પહેલાં ફોલ્ડ કરી દેવાની છે અને તેમાંથી આપણે લાંબી ટોટલ 3 પટ્ટીઓ કટ કરવાની છે. 2 ઇંચ જેટલી પહોળાઈવાળી આપણે 3 પટ્ટીઓ કટ કરી લેશું. તો અહીંયા વિડીયોમાં જણાવેલું છે ફ્રેન્ડ્સ તે રીતે જ તમારે પટ્ટીઓ કટ કરવાની છે. તો થોડો ફ્રેન્ડ્સ વિડીયો લાંબો થઈ જશે તો તમે પૂરો જોજો, જરા પણ સ્કીપ ન કરતા. સ્કીપ કરશો ને તમને પરફેક્ટ નહીં સમજાય. તો આ રીતે આપણે પટ્ટીઓ કટ કરી લીધી છે અને ટોટલ 3 પટ્ટીઓ કટ કરેલી છે. તો તમે ફ્રેન્ડ્સ આ કુર્તી જૂની થઈ જાય તમારી તો તમે તેનો શું રિયુઝ કરો છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ઘણી વખત આપણને કુર્તીનું કાપડ પસંદ આવી જતું હોય છે અથવા એની ડિઝાઇન પસંદ આવી જતી હોય છે અને આપણે તેને પહેર્યા જ કરીએ, ઘસાઈ જાય તો પણ આપણે તેને પહેરવાનું છોડતા નથી ફ્રેન્ડ્સ. તો આ રીતે તમે રિયુઝ કરીને કુર્તીને સાથે પણ રાખી શકો છો, જે તમને ડેલી યુઝમાં ખૂબ જ ફાયદો કરશે. તો આ રીતે આપણે થોડું શેપ આપીને આ રીતનું કટ કરી લેવાનું છે પોકેટ. તમારે જે સાઇઝનું પોકેટ રાખવું હોય ને તે રીતે તમારે ફેબ્રિક કટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. આ કુર્તીનું ફેબ્રિક કોટન સિલ્ક છે, જે ગરમીઓમાં પણ સારું લાગે અને ઠંડીમાં પણ પહેરવામાં મજા આવે છે. તો આપણે તેને સાથે જ રાખીશું. આપણે કોઈને ડોનેટ કરવું નથી કે નથી વાસણમાં આપવું, તેનો રીયુઝ કરીને ખૂબ જજા પૈસાની બચત કરીશું. તમારી પાસે ફ્રેન્ડ્સ સિલાઈ મશીન હોય ને તો આવી નાની વસ્તુ બનાવીને તમે તમારા પૈસાની બચત પણ કરી શકો છો. બજારમાંથી ખરીદવાની ફ્રેન્ડ્સ કાંઈ જ જરૂર નથી. તો આ રીતે આપણે વચ્ચે પોકેટ સેન્ટરમાં સરસ ફિટ કરી દઈશું. તો ચાલો હવે જશું આપણે સિલાઈ મશીન તરફ. તો સૌથી પહેલાં આપણે પટ્ટીઓ છે તેને આ રીતે સરસ ફિનિશિંગ સાથે સિલાઈ કરી દેવાની છે. તમે જોઈ શકો છો આ રીતની આપણે પટ્ટી રાખેલી છે. સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. થોડી નાની ટિપ્સનું ધ્યાન રાખશો ને એટલે તમારી પણ વસ્તુ ખૂબ જ સુંદર બનશે. જેવું બજારમાંથી ખરીદીને લઈ આવ્યા હોય તેવી જ વસ્તુ બનીને તૈયાર થાય છે. તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો, જેથી જે લોકો પાસે સિલાઈ મશીન છે ને તે લોકો પણ આટલી સુંદર વસ્તુ તૈયાર કરી શકે. તો તમે જોઈ શકો છો આ રીતની એક પટ્ટી રેડી થઈ ગઈ છે. તો હવે બાકી રહેલી પટ્ટીઓ પણ આપણે સરસ રેડી કરી લેશું. તો અહીંયા એક પટ્ટી છે તે આપણે આ રીતે નાની બનાવેલી છે અને બીજી 2 મોટી પટ્ટીઓ છે તે આપણે થોડી આથી સેજ એમથી એક સાઇઝ જેટલી મોટી રાખેલી છે. તમે જોઈ શકો છો આ રીતની બધી પટ્ટીઓ આપણે સિલાઈ કરીને રેડી કરી લીધી છે. હવે જ્યાં આપણી કુર્તીના કાપડ આપણે કટ કરેલું છે ને તે જગ્યાએ સરસ આપણે સિલાઈ કરી દેવાની છે, જેથી ત્યાં ફેબ્રિક આપણે કટ કરેલું છે તે દેખાય નહીં. અને આ રીતે આપણે જે કટ કરેલું છે પોકેટ તેમાં પણ કિનારા ઉપર સરસ સિલાઈ લગાવી દેવાની છે. આ રીતે સરસ કિનારા ઉપર સિલાઈ લગાવી દેશું, તમે અહીંયા જોઈ શકો. તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ થાય ને તો પ્લીઝ ફ્રેન્ડ જરૂરથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં જ છે, તો જરૂરથી કરી દેજો. તમારી એક લાઇક મને મોટિવેટ કરી શકે છે આવા જ અવનવા વિડીયો બનાવવા માટે ફ્રેન્ડ્સ. તો જરૂરથી લાઇક શેર કરજો. અને જે વ્યુઅર્સે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તે લોકોનો ખૂબ આભાર. તો અહીંયા આપણે કુર્તીમાં સરસ જ્યાં કટ કરેલું છે ત્યાં આપણે સિલાઈ કરી દેવાની છે, તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે આપણે બધી જ જગ્યાએ સિલાઈ કરી દીધી છે. આ પ્રોડક્ટ બનાવવામાં તમારે 10 થી 15 મિનિટ જેટલો સમય લાગશે
જાજો સમય પણ નહીં લાગે. તો આ રીતે તમે જોઈ શકો છો ઉપરના શોલ્ડરની સાઈડ પણ આપણે સરસ પટ્ટી વાળી દીધી છે. અને જે આ પટ્ટીઓ આપણે કટ કરેલી હતી ને તે પટ્ટી અહીંયા ફિટ કરવાની છે. તો આ કુર્તી ડબલ એક્સલની હતી ને એટલે આપણે થોડું ફેબ્રિક અહીંયાથી કટ કરેલું છે. પણ જો તમારે એક્સલની કુર્તી હોય ને તો આ ફેબ્રિક કટ કરવાની પણ કાંઈ જ જરૂર નથી. તો બંને સાઈડ સરસ આપણે ફિનિશિંગ સાથે સિલાઈ કરી દીધી છે. ફ્રેન્ડ્સ, વિડીયો લાંબો થઈ ગયો છે તો તમે ધ્યાનથી જોજો. તમને બધું આસાનીથી સમજાઈ જાય ને એટલા માટે વિડીયો થોડો લાંબો થાય છે. હું અહીંયા કોઈ પણ પાર્ટ સ્કીપ નથી કરતી ફ્રેન્ડ્સ, પૂરેપૂરું તમને બતાવેલું છે. હવે ફ્રેન્ડ્સ, આગળ તમે બીજા કઈ વસ્તુના રિયુઝ આઈડિયા જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે તેનો વિડીયો પણ તમારા માટે જરૂરથી લઈ આવશું. તો જરૂરથી ફ્રેન્ડ્સ કમેન્ટ કરજો. અને મારા વિડીયો તમને કેવા લાગે છે તે પણ કમેન્ટ જરૂર કરજો. અને કાંઈ સજેશન દેવા માંગો છો ફ્રેન્ડ્સ તો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ ફેબ્રિક જાડું છે ને એટલે આપણે અહીંયા અસ્તર નથી નાખેલું ફ્રેન્ડ્સ. તમારે અસ્તર નાખવું હોય ને તો તમે અસ્તર પણ અહીંયા નાખી શકો છો. અને કુર્તીની લેન્થ થોડું વધુ છે તો આપણે અહીંયા થોડું કટિંગ કરી દઈશું. પણ તમારે એમનું શોર્ટ રાખવી હોય અથવા લોંગ રાખવી હોય તો પણ રાખી શકો છો, પસંદ તમારી છે. તો અહીંયા આપણે 33ની લંબાઈ રાખેલી છે. હવે વધારાનું ફેબ્રિક આપણે કટ કરી દઈશું અને જ્યાંથી આપણે કટિંગ કરેલું છે ત્યાં પણ આપણે સરસ સિલાઈ લગાવી દેવાનું છે, એટલે ફિનિશિંગ પણ સરસ આવે. તો અહીંયા આપણે સિલાઈ લગાવી દઈશું. આ સિલાઈ થઈ જાય ને પછી ઉપર શોલ્ડરની સાઈડ અને નીચે કમરની સાઈડ જે આપણે પટ્ટીઓ બનાવેલી હતી ને તે ચીપકાવી દેવાની છે. બસ આટલું જ કામ છે, બીજું કાંઈ જ કામ નથી. બસ ખાલી કટિંગ કરવાનું છે અને જ્યાં કટિંગ કરેલું છે ને ત્યાં પટ્ટીઓ વાળવાની છે. એટલે જેને સિલાઈ કરતા નથી આવડતું ને તે લોકો પણ આસાનીથી આ વસ્તુ તૈયાર કરી શકે છે. તો આ રીતે તમે જોઈ શકો છો વચ્ચે આપણે પોકેટમાં પણ સરસ સિલાઈ લગાવી દઈશું. ઘણી વખત આવી નાની નાની વસ્તુ આપણે જાતે બનાવી લઈએ ને ફ્રેન્ડ્સ તો આપણે ખૂબ જાજા પૈસાની બચત કરી શકીએ છીએ. કારણ કે આવી વસ્તુ બજારમાં લેવા જઈએ તો 200થી 300 રૂપિયામાં મળે છે અને ઘરે તમે નકામી પડેલી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી શકો છો. તો આવી નાની નાની બચત કરશો ને તો ટીપે ટીપે સરોવર ભરાશે. તો આ મોંઘવારીના દોરમાં ફ્રેન્ડ્સ આવી નાની નાની વસ્તુ જાતે જરૂરથી બનાવી લેવી જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો હવે ગળાના સાઈડ આપણે આ રીતે પટ્ટીઓ બંને સરસ ચીપકાવી દેવાની છે આ રીતે. તો આ વિડીયો જોઈને ફ્રેન્ડ્સ તમને થોડો તો આઈડિયા આવી જ ગયો હશે કે આજે આપણે બનાવેલું છે એપ્રન. આપણને એપ્રન રોજે ડેઈલી યુઝમાં ખૂબ જ ઉપયોગી થાય છે અને આપણે તેને બજારમાંથી ખરીદીએ છીએ. તો બજારમાંથી ખરીદવા કરતાં ફ્રેન્ડ્સ તમે આ રીતે ઘરે નકામી કુર્તીમાંથી બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો નકામી કુર્તીમાંથી ખૂબ જ સુંદરનું એવું એપ્રન બનીને રેડી છે. આવું એપ્રન ફ્રેન્ડ્સ તમે બજારમાં લેવા જશો ને તો તમને ખૂબ મોંઘું મળશે, પણ તમે તેને નકામી કુર્તીમાંથી ઘરે જ તૈયાર કરી લીધું છે, એ પણ 0 કોસ્ટમાં. આમાંથી તમારે બજારમાંથી કાંઈ જ વસ્તુ ખરીદવાની જરૂર નહીં.